રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે અને છેલ્લા 24 કલાકમાં 9 જેટલા કેસ સામે આવ્યા છે। રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 61 પોઝિટિવ કેસ આવ્યા છે અને જેમાંથી 18 દર્દીઓ અત્યાર સુધી સ્વસ્થ થયા છે। હજુ પણ રાજકોટમાં કોરોનાના 43 કેસ એક્ટિવ છે। લોકોને સાવચેત રહેવા માટે આરોગ્ય વિભાગે પણ અપીલ કરી છે। तो कोरोनाના કેસોની સંખ્યામાં સતત વધારો। ગીર સોમનાથમાં કોરોનાના નવા વેરિયન્ટની દસ્તક। જિલ્લામાં કુલ 5 કોરોનાના કેસ નોંધાયા છે। વેરાવળમાં કોરોનાના 2 કેસ પોઝિટિવ। તાલાલા પંથકમાં પણ કોરોનાનો 1 કેસ નોંધાયો છે। કુડીનાર અને સોમનાથમાં પણ 1 કેસ નોંધાયા છે। તમામની તબિયત તંદુરસ્ત છતાં પણ હોમ આઇસોલેટ કરવા પડ્યા છે। રાજ્યમાં ઉત્તરોત્તર કોરોનાના કેસમાં વધારો અને વધતા કેસ વચ્ચે આરોગ્ય મંત્રીનું નિવેદન। કોરોના અંગે ઋષિકેશ પટેલનું નિવેદન છે કે આ નવો વેરિયન્ટ છે, ઘાતક નથી। નવા વેરિયન્ટથી મૃત્યુદર પણ ઓછો છે, પણ સાવચેતી જરૂરી છે। લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર કરવી પણ જરૂરી છે। ઉંમરલાયક લોકોએ વધારે સાવચેત રહેવું પડશે। કોરોના જેવા લક્ષણો ધરાવતા લોકોએ રથયાત્રામાં ન જવું, ઘરે બેસીને ભગવાનના દર્શન કરવાની અપીલ કરી છે। કોઈને નુકસાન પહોંચાડી શકે, મોર્ટાલિટી થાય એ પ્રકારનો ટ્રેન્ડ નથી, પરંતુ સાચવવું ચોક્કસ જોઈએ, સાવચેત ચોક્કસ રહેવું જોઈએ। શરદી ખાંસી થઈ હોય, નાકમાં લીંટ આવતું હોય, ગળામાં દુખાવો થતો હોય કે એ પ્રકારના કોઈ પણ પ્રકારના તમામને લક્ષણ જોવા મળે તો તાત્કાલિક પોતાની જાતને ક્વોરન્ટાઇન કરી અને સિમ્પટોમેટિક સારવાર ચાલુ કરી દેવી જોઈએ। રથયાત્રાની અંદર આવા લક્ષણોવાળા કે જેમને કોવિડના લક્ષણો દેખાતા હોય, શરદી ખાંસી કે જુકામ જેવું કોઈ વિષય થયો હોય તો એ લોકોએ નહીં જવું જોઈએ। રાજસ્થાનના ઉદયપુરમાં ઝડપાયું સેક્સ રેકેટ। રાજકોટના 9 સહિત 15 ગુજરાતી ઝડપાયા છે। સિમેન્ટ અને લોખંડ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર ઝડપાયા છે। ડિસ્ટ્રીબ્યુટરોની ઉજવણી માટે લલનાઓ બોલાવાઈ હતી તો અંબેરીના રિસોર્ટમાં ચાલતી હતી ઉજવણી। પોલીસે ડમી ગ્રાહક બનીને ઓપરેશન પાર પાડ્યું છે। તો અંબેરીના રિસોર્ટમાં ચાલતી હતી ઉજવણી, જેમાં કેટલાક ગુજરાતીઓ હતા। પોલીસે ડમી ગ્રાહક બનીને ઓપરેશન પાર પાડ્યું છે। તો સેક્સ રેકેટ ઝડપાયું છે। રાજસ્થાનના ઉદયપુરમાંથી 9 સહિત 15 જે ગુજરાતીઓ પણ છે, જેમાં તો 9 રાજકોટના હતા। અન્ય જે લોકો છે તે પણ ગુજરાતના અલગ અલગ જગ્યાના લોકો છે। સુરેન્દ્રનગર સબ જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી છે અને જેલર સ્ક્વોડના અચાનક ચેકિંગ દરમિયાન બેરેક નંબર 4માંથી એક કેદી પાસેથી 2 મોબાઈલ જપ્ત કરાયા છે। પૂછપરછમાં ખુલ્યું છે કે અન્ય 4 કેદીઓએ પણ બહારથી મોબાઈલ મંગાવ્યા હતા અને કુલ 5 કેદીઓ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। ઘટનાથી સબ જેલની સુરક્ષા વ્યવસ્થા પર હવે પ્રશ્નો ઊભા થયા છે કે મોબાઈલ કેવી રીતે અંદર પહોંચી રહ્યા છે। અને હવે વાત કરીશું કે એઆઈ માપશે એએમસીનું પાણી। અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાનો આવશે અંત। એએમસી દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। વરસાદી પાણી ભરાવાની એડવાન્સ માહિતી મળશે। હવામાન વિભાગ અને એએમસી દ્વારા શરૂ કર્યો છે પ્રોજેક્ટ। આઈએમડીના માધ્યમથી એડવાન્સ માહિતી મેળવાશે। કયા વિસ્તારમાં સૌથી વધુ તીવ્રતા વરસાદની રહેશે તેની માહિતી પણ મેળવાશે, જેથી પાણી ભરાવાની સમસ્યાનો અગાઉ જ નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી શકે। અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો લેવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। ગુજરાતની પહેલી મહાનગરપાલિકા હશે કે જે વરસાદી પાણી ભરાવાની માહિતી એડવાન્સમાં મેળવી શકશે। અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ થાય છે અને અમદાવાદ શહેરમાં મોટાભાગના રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ જાય છે થોડાક જ વરસાદમાં। ત્યારે એએમસી પાલિકા દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ સમસ્યા હળવી કરવા એક પ્રયોગ હાથ ધર્યો છે અને જે કદાચ ગુજરાતની પહેલી મનપા હશે કે જેમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હોય ને એડવાન્સમાં તેની માહિતી મેળવી શકાય। તો શહેરના 147 વોટર લોગિંગ સ્પોટ છે કે જ્યાં
એઆઈ ટેકનોલોજીના માધ્યમથી વોટર લોગિંગ સ્પોટ પર નજર રહેશે. તો એટલું જ નહીં, હવામાન વિભાગના એલર્ટના આધારે દર 15 મિનિટે વરસાદની તીવ્રતાની માહિતી મળશે, જેમાં યલો એલર્ટ મળતાની સાથે સ્ટાફને ચોક્કસ સ્થળે મોકલાશે. અમદાવાદ મહાનગરપાલિકા હવે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી જે કહી શકાય કે કઈ રીતે વરસાદ આવી રહ્યો છે, વરસાદની જે માત્રા કેટલી વધારે છે, કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે, તેને લઈને આખું એક સોફ્ટવેર ડેવલપ કરાયું છે. કારણ કે પ્રી મોન્સૂનને લઈને એક આખી એક્ટિવિટી મહાનગરપાલિકા કરતી હોય છે. ખાસ કરીને જ્યારે અમદાવાદ શહેરમાં વરસાદ થતો ત્યારે અનેક વિસ્તારો છે જે વરસાદની અંદર તે વિસ્તારોના રસ્તાઓ ઉપર પાણી ભરાતા છે, પરંતુ એડવાન્સની ટેકનોલોજી છે કે એડવાન્સથી તે ખબર પડી જશે કયા રસ્તામાં કેટલું પાણી જોડાયું છે. જોડે દરજી સાહેબ, ખાસ કરીને આ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે આ વખતે, વરસાદનું કઈ રીતનું માત્રા રહેશે, ખાસ કરીને કયા વિસ્તારમાં કેટલું હેવી રેન થઈ શકશે, આખી ટેકનોલોજી શું છે, કઈ રીતે એનું ઇમ્પ્લિમેન્ટ છે મહાનગરપાલિકા જે કરવા જઈ રહી છે? આપણે આ વખતે એક આ સોફ્ટવેર ડેવલપ કરાયું છે, જે આપણે જે જૂના ડેટા હતા એ બી આમાં ઇમ્પોર્ટ કરેલા છે, પ્લસ આ એક ડેટાનું ડેશબોર્ડ છે. આ ડેશબોર્ડમાં આપણે એ રીતે વર્કઆઉટ કરેલું છે કે એમાં આપણે દરેક વેધર સાઇટ્સ નાખેલી છે. આઈએમડીના ડેટા તો મળે જ છે આપણને, એ ઉપરાંત ઝૂમ, અર્થ છે, વિન્ડી છે, વેધર છે, આ બધીને નાખેલા છે. એટલે આપણને પ્રિડિક્શનમાં થોડુંક આપણને વધારે ધ્યાન રહે. બરાબર, ધારો કે અત્યારે આપણે આઈએમડી મેપ ખોલીએ તો આ મેપમાં આપણને દર 1.5 કલાકે આઈએમડીવાળા એ લોકો અપડેટ આપે છે કે તમારું હવે કઈ રીતે વરસાદની પેટર્ન થવાની છે. આ એક અત્યારનું એ છે. હવે હું તમને એક એ બતાવું કે આપણે જે 7 તારીખ 6 તારીખનો વરસાદ છે, 6 તારીખે જે વરસાદ પડ્યો તેમાં સેન્ટ્રલ ઝોન, તો સેન્ટ્રલ ઝોનનું અત્યારે તમે જે જોશો તો બ્લિંક થઈ રહ્યું છે. દેટ મીન્સ કે સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધારે વરસાદ પડ્યો. અને તમે 30 મિનિટના ડેટા જુઓ છો કે છેલ્લી 30 મિનિટમાં સેન્ટ્રલ ઝોનમાં વધારે વરસાદ પડ્યો છે. હવે એના જે 27 સ્ટેશન્સ છે એ કયા સ્ટેશનમાં સૌથી વધારે વરસાદ હતો એ સીધું ટોપ પર આવશે અને રેડ કલરમાં આવશે. સપોઝ કે દુધેશ્વર છે તો 44 mm, તો એ સૌથી વધારે વરસાદ પડેલો છે. એટલે એ રીતે જેના બી વરસાદ વધારે પડશે એ આવશે, અને જે ઝોનમાં વધારે પડશે એ ઝોન બ્લિંકિંગ કરતો થઈ જશે. એટલું કહી શકાય કે જે વરસાદ હેવી, જે વિસ્તારમાં હેવી રેન હશે, જે આપણા મશીનો છે જે માપવા માટે વેધરના, તો એમાંથી ખ્યાલ આવી જશે કે જે બ્લિંકિંગ થશે એનો અર્થ કે ત્યાં હેવી રેન થઈ રહ્યો છે. અને સેન્ટ્રલ ઝોનમાં જે હેવી રેન થયો છે એમાં બી તમે એની પર ક્લિક કરશો તમને આઈડિયા આવશે કે કયા સ્ટેશનમાં થઈ રહ્યો છે, દુધેશ્વર થઈ રહ્યો છે કે દાણાપીઠ થઈ રહ્યો છે. એટલે આપણા જે સ્ટેશન હશે એ આપણને રિફ્લેક્ટ કરીને આમાં આપણને માહિતી આપશે. અમારા 26 તારીખના ગયા વર્ષના ડેટા છે, 26/8ના, એ અમે નાખેલા છે. એ આમાંથી એ વખતે 3 વાગે 10 થી 25 mm જેટલો વરસાદ ફીલ થયેલો ત્યાં આટલી જગ્યાએ. એ વખતે અમે આ જ્યારે યલો આવે ને ત્યારે જ એલર્ટ આપી દેવાનું, એટલે જેથી ટીમ એક્ટિવ થઈ જાય પહેલેથી. હવે અડધો કલાક પછીનું, સપોઝ કે 15:30નું જોઈએ, તો આ રેડ થઈ ગયું. એટલે દેટ મીન્સ કે વરસાદ પડી રહ્યો છે, એટલે એ વરસાદ પડે છે એના કારણે પાણી ભરાવાના છે. એટલે એ જો યલોમાંથી અમે એલર્ટ આપી દઈશું તો થોડાક પહેલેથી લોકો તૈયાર થઈને ત્યાં આગળ જે કેચપીટ ઓપન કરવાની હોય, મશીન હોલ ઓપન કરવાના હોય કે પેલો સોલિડ વેસ્ટ સાફ કરવો હોય, એ બધું ત્યાંથી પહેલેથી જ કરવાનું ચાલુ કરી દેશે. ટીમ ઓલરેડી આવી જશે જગ્યાઓ. એ પ્રિડિક્શન આવ્યા પછી એમાં ક્યાં પાણી ભરાશે, કારણ કે એમની જોડે કોન્ટોર મેપ છે, એ લોકો આખું મોડેલ રન કરવાના છે. મોડેલ રન કરશે એટલે એમને તરત ખ્યાલ આવી જશે કે ભાઈ અમદાવાદમાં આટલા ટાઈમમાં આટલો વરસાદ પડશે અને એ વરસાદ પડશે એમાં આટલી જગ્યાએ પાણી ભરાવાની શક્યતાઓ છે. ઓકે, એટલે આપણો સોફ્ટવેર જે છે એની માહિતી પણ એની પાસે પણ હશે. આજે આપણા લોકેશનો જે છે આ માહિતી બી આપેલી છે. એ ઉપરાંત એમની જોડે તો કોન્ટોર મેપ છે કે ભાઈ એમનો આખો મેપ ઉપરથી ખબર પડે કે ક્યાં બિલો છે, ક્યાં અબાઉ છે, તો એના ઉપરથી બી એ લોકો વર્કઆઉટ કરી લેશે કે કઈ જગ્યાએ પાણી ભરાયું છે. ચોક્કસ આપ જોઈ શકો છો. હજુ પણ હું આપણે દ્રશ્યો બતાવીશ કે અલગ અલગ સોફ્ટવેર છે એ ટેકનોલોજીના માધ્યમથી મહાનગરપાલિકા એક નવો પ્રયોગ છે તે આ વખતે હાથ ધરી રહી છે. ખાસ કરીને જે અમદાવાદ શહેરના અનેક એવા પોઈન્ટ છે કે જ્યાં વેધર વધુ હેવી રેન હોવાને કારણે ત્યાં વરસાદી પાણી ભરાતા હોય છે, પરંતુ તેની પહેલાંથી જ એડવાન્સમાં જ મહાનગરપાલિકાને માહિતી મળશે, તેના કારણે એડવાન્સમાં ટીમ છે મહાનગરપાલિકાની પહોંચી શકશે. એ પ્રકારનું સંપૂર્ણ આયોજન જોવાનું રહે છે કે આ પ્રયોગ છે આવનાર સમયમાં કેટલો સફળ રહેશે, પરંતુ ચોક્કસ એક નવું પહેલ છે મહાનગરપાલિકા અહીં હાથ ધરી છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ડેમ ખાલીખમ, 5 જિલ્લાના ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે. 5 જિલ્લાના 51 ડેમોમાં 20%થી પણ ઓછું પાણી છે. વરસાદ ખેંચાશે તો જળ સંકટ સર્જાઈ શકે છે. દ્વારકા, જામનગર, રાજકોટના ડેમમાં ઓછું પાણી છે. સુરેન્દ્રનગર, મોરબીના ડેમમાં 20%થી પણ ઓછું પાણી છે.
વરસાદ જો ખેંચાય તો ખેડૂતોની ભારે દશા ઓલી થઈ જાય એમ છે, કારણ કે વરસાદના આશાએ ઘણા ખેડૂતોએ આ વખતે લેટ વરસાદ થવાથી થોડું પાણી હોવાથી થોડું ઘણું વાવેતર કરી દીધું હોય એ પાછું તરત જ મોલ મુરઝાઈ જાય. સાથે જે પશુપાલન રાખતા હોય તેમનો પશુઓનો જે નિભાવ હોય એના માટે પણ વધુ ખર્ચો થાય. ખેડૂતો અને પશુપાલકોને એવી સ્થિતિ છે કે આજે પાણીનો વપરાશ વધતો રહ્યો અને એના હિસાબે અને ચોમાસું થોડુંક લેટ છે અને થોડુંક તાપમાન પણ ઘણું વધુ પડ્યું, એટલે પશુપાલકોને જે ઘાસચારામાં છે એનામાં પણ તકલીફ થાય અને ખેડૂતોને જે માવઠું થોડાક દિવસો પહેલાં જે થયું અને જે થોડુંક આગોતરું વાવેતર ખેડૂતે કર્યું તો એ વાવેતરમાં પણ પાણીની શોર્ટેજની હિસાબે ઘણું બધું ખેડૂતોને નુકસાન થાય એમ છે. જો 15 જૂન સુધીમાં વરસાદ નહીં આવે તો સૌરાષ્ટ્રના 5 જિલ્લાના લોકોની હાલત દયનીય થવાની છે. લોકોએ ફરી નર્મદાના નીર ઉપર આધારિત બનવું પડશે. રાજકોટ અને આસપાસના 5 જિલ્લાના અનેક ડેમ તળિયા ઝાટક થયા છે અને ત્યારે જગતનો તાત પણ ચિંતિત બન્યો છે. ગયા વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જે છે ખૂબ જ સારો વરસાદ વરસ્યો હતો અને એને લઈને રાજકોટ સહિત જે છે સૌરાષ્ટ્રના તમામ જળાશયો છે, મોટાભાગના જળાશયો છે તે ઓવરફ્લો થઈ ગયા હતા. જો કે ત્યારે ખેડૂતોને આશા હતી કે આ પાણી છે તે ઉનાળાના અંત સુધી ચાલશે, આવતું ચોમાસું પણ આરામથી જોવા મળી શકે છે. જો કે ચોમાસું શરૂ થાય એ પહેલાં જ ઉનાળો જે છે ઉનાળાના આખરી તબક્કામાં જ અનેક ડેમમાં છે તે અત્યારે પાણી ડૂકી ગયા છે. ખાસ કરીને અલગ અલગ રાજકોટની આસપાસ આવેલા અલગ અલગ 5 જેટલા જિલ્લાઓમાં જે છે અત્યારે અનેક ડેમો છે તેમના તળિયાઓ પણ દેખાવા લાગ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આ તરફ સિંચાઈ વિભાગ દ્વારા પાણીની આગામી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આયોજન કરાયું છે, પરંતુ ક્યાં સુધી નર્મદાના નીર પર જ આધારિત રહેવું પડશે તે સવાલ છે. હવે જો વરસાદ ખેંચાશે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે. એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે. સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાઈ શકે તેમ છે. જિલ્લાના 14 ડેમમાંથી 11 ડેમ ખાલી થઈ ગયા છે. પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ વર્તુ 2 ડેમમાં માત્ર 15 થી 20% પાણી છે અને આ પાણી માત્ર 20 થી 25 દિવસ પૂરતું ચાલશે. ખેડૂતોને શંકા છે કે વાવણી યોગ્ય વરસાદ ન મળતા ખેતી વ્યવસ્થિત થઈ શકશે નહીં. કલ્યાણપુર તાલુકાના સાની ડેમનું કામ છેલ્લા 6 વર્ષથી અધૂરું છે અને જેના કારણે 110 ગામોને પાણી માટે નર્મદા પર નિર્ભર રહેવું પડે છે. સ્થાનિકો તંત્ર સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. દ્વારકા જિલ્લાની અંદર વરસાદ ખેંચાયો છે અને એના હિસાબે જે કુવા અને બોરના જે પાણી છે એ તળિયે ગયા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે તળાવો છે એ તળાવો પણ અત્યારે તળિયા ઝાટક છે. એટલે પીવાના પાણીની જે સમસ્યા છે વરસાદ મોડો થાય તો એ સર્જાઈ શકે એમ છે. આ સાની ડેમ 4-4 વર્ષ 5-5 વર્ષથી ખાલી છે, તો આ વર્ષે હમણાં ચોમાસું આવશે તો આમાં કઈ હાલતે પાણી રોકાશે. તો સરકારને કે કોઈ નેતાગીરીને અહીંયા ચૂંટણી હોય તો એ ખાતમુહૂર્ત કરી જાય, નારિયેળ વધારી જાય, પાછા કોઈ તપાસ માટે આવતા નથી. 5-5, 6-6 વર્ષથી આવી હાલતમાં ડેમ રહીએ તો ખેડૂતનો ઉદ્ધાર શું આમાં? 2 વર્ષથી આ લોકોએ કામ ચાલુ કર્યું છે, એટલી ગોકળ ગતિએથી કામ ચાલુ છે. ખરેખર 1 વર્ષનું કામ હતું, એ 2 વર્ષે હજી અડધું પણ નથી થયું, હજી 2 થી 3 વર્ષ થશે. અને અમને તો એવું લાગે છે કે ક્વોલિટીમાં પણ અને કામની ક્વોલિટીમાં પણ થોડો ફેરફાર હોય એ ચેક કરે સરકાર, આમાં ધ્યાન દે તો જ આ ખેડૂતોનું કંઈક સારું થશે. વર્તુ 2 અને ઘી ડેમ, સાની ડેમનું હાલ કન્સ્ટ્રક્શન ચાલુ છે. વર્તુ 2 અને ઘી ડેમ સિવાય આપણે તમામ ડેમો ખાલી અવસ્થામાં છે. કદાચ 0.5% કે એ રીતના પાણી ભર્યું છે, પણ નગણ્ય જેવું પાણી છે. બરાબર છે. તો હવે હાલ આપણે આશા રાખીએ કે જલ્દી વરસાદ આવે અને આપણા ડેમો બધા ભરાઈ જાય. સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ ખેંચાયો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમોની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 14 ડેમો આવેલા છે.
આ 14 ડેમોમાંથી માત્ર 2 ડેમોમાં જ પીવાનું પાણી બચ્યું છે, ત્યારે વાત કરીએ તો 11 ડેમ સંપૂર્ણ ખાલી થઈ ચૂક્યા છે. હું આપને દ્રશ્યો બતાવીશ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં આવેલા ઘી ડેમ છે. ઘી ડેમમાં માત્ર 20% જેટલું જ પાણી હોય, 1 મહિનો દિવસ ચાલે તેટલો જ પાણીનો સ્ટોક છે. સિંચાઈ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ખંભાળિયામાં આવેલ ઘી ડેમમાં માત્ર 20% પાણી છે. ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના ભાણવર પાસે આવેલો વર્તુ 2 ડેમ, આ વર્તુ ડેમમાં પણ માત્ર 20% જેટલું પાણી હોય, ત્યારે ખંભાળિયા પાસે આવેલો જે સિંહણ ડેમ છે, આ સિંહણ ડેમમાં પણ માત્ર 40% જેટલું પાણી છે તેવું સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે વાત કરીએ તો વરસાદ ખેંચાય તો પીવાના પાણીની મુશ્કેલી પણ સર્જાઈ શકે છે. સાથે વાત કરીએ તો ખેડૂતોની હાલત પણ કફોડી છે. ખેડૂતોને સિંચાઈ માટેની પાણીની પણ તંગી વર્તાય તેમ શક્યતા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. સુરેન્દ્રનગર જિલ્લાના ડેમ ખાલીખમ 11માંથી 8 ડેમમાં પાણીનો 20% જથ્થો છે. વરસાદ ખેંચાય તો જળસંકટના એંધાણ આગોતરું વાવેતર નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર છે. રાજ્યમાં અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પણ થયો હતો, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી વરસાદનું આગમન થયું નથી. અને ત્યારે બીજી તરફ જિલ્લાના તમામ ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. જિલ્લાના નાયકા, ફુલકુર, નીંભણી, સબુરી, ત્રિવેણી, ઠાંગા, થોરિયાળી, મૂળસલ સહિતના 8 મુખ્ય ડેમમાં માત્ર 20% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. અને જિલ્લાનો સૌથી મોટો નાયકા ડેમ ખાલીખમ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં હજુ સુધી વરસાદના કોઈ એંધાણ નથી. અને બીજી બાજુ ખેડૂતોએ પહેલા વરસાદની શક્યતાને લઈને કપાસ સહિતના પાકનું મોટા પ્રમાણમાં આગોતરું વાવેતર કર્યું છે. ત્યારે જો આગામી સમયમાં વરસાદ ખેંચાય તો આગોતરું વાવેતર નિષ્ફળ જવાની શક્યતાને લઈ ખેડૂતોના માથા પર ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મોટા ડેમો, જળાશયોમાં 20%થી પણ ઓછું પાણી છે. અત્યારે એક ધોળીધજાને બાદ કરતા નાયકા, થોરિયાળી, સબુરી તમામ ડેમો અત્યારે 20% કરતા ઓછું પાણી છે. અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના જે ડેમો છે એ ખાલીખમ છે. અને ખેડૂતોએ હવામાન વિભાગની આગાહી અને પ્રી મોન્સૂન મતલબ કે સરકાર અને જ્યોતિષોની આગાહી મુજબ ચોમાસું વહેલું બેસશે એવી ધારણાથી ખેડૂતોએ 70% કપાસ, જુવાર અને જે અત્યારના પાકો છે તેનું વાવેતર કરી નાખ્યું છે. તો બાકીના તમામ ડેમો ધોળીધજા સિવાયના બધા ખાલી ખમ પડ્યા છે. અને ખેડૂતે એવા સમાચાર સાંભળીને કોકે મગફળી, કોકે કપા એ બધું વાવી નાખ્યું. મોટા ભાગના બિયારણો મોંઘા છે અત્યારે, અને કેનાલોથી માંડીને બધું ખાલી પડ્યું છે. તો ખેડૂતને લોકોને પાણી મળે એવી સુવિધા કરે અત્યારે તો સારું. મોંઘા મગના બિયારણ બગડી જશે. સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું વહેલું આવવાની જે છે એ શક્યતાઓ સેવાઈ રહી છે, પરંતુ ખાસ કરી જો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના હજુ સુધી કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી. સુરેન્દ્રનગર જિલ્લાના જો જળાશયોની વાત કરવામાં આવે તો 11 જળાશયો જે મુખ્ય છે એ પૈકી 8 જળાશયો છે એમાં 20%થી ઓછું છે એ પાણીનો જથ્થો હાલ છે. જો વરસાદ ખેંચાય તો ખાસ કરીને સાયલા, મૂળી, ચોટીલા, થાન સહિતના જે તાલુકાઓ છે આ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાને પાણીની વિકટ સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. અને નર્મદા આધારિત જે સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા એક ડેમ છે, આ એક ડેમ છે એ હાલ ભરેલો છે. બાકીના તમામ જળાશયો છે તેમાં 20% કરતા જે છે પાણીનો જથ્થો ઓછો છે. ત્યારે આગામી સમયમાં જો વરસાદ ખેંચાય તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર પાણીની પારાયણની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગુજરાતના ખેડૂતો માટે ચોમાસા લઈને ખુશીના સમાચાર આવ્યા છે. છેલ્લા 14 દિવસથી અટકી ગયેલું ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે. 5-6 દિવસમાં ચોમાસું ફરી સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થઈ શકે છે ચોમાસું. 15 જૂન બાદ ચોમાસું ફરી સક્રિય થઈ શકે. હાલ ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે. 14 જૂન આસપાસ મધ્ય ભારતમાં બેસી શકે છે ચોમાસું. 12 થી 16 જૂન દરમિયાન દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો 13 અને 14 જૂને કોંકણ, ગોવામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની પણ સંભાવના છે. 2024માં 11 જૂને ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હતું. 11 જૂને નવસારી સુધી પહોંચી ગયું હતું. 23 જૂને સૌરાષ્ટ્રના વેરાવળ, મધ્ય ગુજરાતમાં રાજપીપળા સુધી પહોંચી ગયું હતું ચોમાસું. અને 27 જૂને આખું ગુજરાત કવર કરી ચોમાસું ઉત્તર ભારત તરફ આગળ વધી ગયું હતું.
એટલે કે 16 દિવસમાં આખા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું. જો કે હવે થોડા દિવસમાં ચોમાસું બેસી જશે, જેની વચ્ચે રાજ્યમાં 7 દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે. 18 जून પછી અતિભારે વરસાદ ખાબકશે. अभी फिलहाल कोई सिस्टम नहीं है, उम्मीद है कि नेक्स्ट वीक में शायद मानसून फिर से सक्रिय हो जाएगा, खास तौर पे साउथ गुजरात में. જો વરસાદ ખેંચાશે તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળ સંકટ ઊભું થશે. ગુજરાતના 206 જળાશયમાં હાલ સરેરાશ 44.89% જળસ્તર છે. રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 81 જળાશયોમાં સરેરાશ 20% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ પૈકી 32 જેટલા જળાશયો સંપૂર્ણપણે ખાલી હોવાથી તેના પર આધારિત વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જો આગામી 15 જૂન સુધીમાં સારો વરસાદ નહીં થાય તો આ સમસ્યા વધુ વિકટ બનવાની સંભાવના છે. ત્યારે કયા ઝોનમાં જળાશયોમાં કેટલું પાણી છે તેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38% પાણી છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44.08%, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 43.25%, કચ્છના 20 ડેમમાં 27.57%, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 28.10% પાણી છે. સરદાર સરોવરમાં 53.4% પાણી છે. બોટાદના પાળિયાદ રોડ પર મિત્રએ જ કરી મિત્રની હત્યા. ગઈકાલે રાત્રે પાળિયાદ રોડ સૂર્યા ગાર્ડન નજીક જગદીશ મહેતા નામના વ્યક્તિની હત્યા કરાઈ છે. જગદીશને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. મૃતકના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી મિત્રો સાથે જૂના વેરઝેરને લઈને હત્યા કરાયાનું નિવેદન પણ આપ્યું છે. હત્યારાને ઝડપી કડક સજા કરવા મૃતકના ભાઈએ માંગ કરી છે અને હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરાઈ છે. અંદર ક્યાંક જૂના વેરઝેર રાખ્યા છે અને એ બાબતે એમને હત્યા કરી જાય છે. હત્યા થઈ સૂર્યા ગાર્ડન પાસે થઈ છે, પાળિયાદ રોડ સૂર્યા ગાર્ડન. આના લઈને બસ અમને ન્યાય મળે. જૂનાગઢના કેશોદ નજીક મંગલપુર પાટિયા પાસે બેફામ ટ્રક અને 2 વ્હીલર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે દુઃખદ અવસાન થયું છે. પત્નીની નજર સામે જ પતિનું મોત થયું છે. ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાયા. કેશોદથી પાછા ફરતા સમયે બનેલી આ ઘટના બાદ પરિવારજનોમાં રોષ છે અને બેદરકાર ટ્રક ડ્રાઈવર સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. જે અટાણે માંગલપુર ફાટિયા જે ઘટના બની એમાં ડમ્પર વાળા બેન ને ભાઈ જતા હતા. ડમ્પર વાળાનું ધ્યાન નહોતું, બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને અને કાયદેસર રીતે રોડ ઉપર જે એલફેલ ડ્રાઇવિંગ કરીને આને અડફેટે લીધેલા. જે ઘટના બની મંગલપુર ફાટક પાસે, તે અમારા ભાઈ છે સમીરભાઈ ચોવટિયા. એને જુનાગઢથી કેશોદ તરફ આવતા હતા અને એને ખમણની દુકાન છે અહીંયા અને અહીંયા જવાનું છે કેશોદ. અને એ ત્યાં ફૂલ ઓવરલોડ ટ્રક ભરેલો હતો રેતીનો ડમ્પર. એ 2 વ્હીલમાં ટૂંકમાં કચરી નાખેલા છે, હરફેટે લઈ લીધેલા છે. જામનગરમાં ચોમાસું આવતા પહેલા પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં આવેલા 55 ફીડરોમાંથી 50 ફીડરમાં પ્રી મોન્સૂન કામગીરી કરાઈ છે અને જેમાં નડતરરૂપ ઝાડ હટાવી ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપ ન થાય તે માટે આગોતરું આયોજન કરાયું છે. જામનગર શહેરની 11 કેવીની લાઇનનું પણ સમારકામ કરવાની કવાયત હાથ ધરાઈ અને ત્યારે આ કામગીરી બાદ દર વર્ષની જેમ લાઇટ જવાની સમસ્યા રહે છે કે કેમ તે જોવાનું રહેશે. 55 અર્બન ફીડરો પૈકી 50 ફીડરોમાં મહદઅંશે કામગીરી પૂર્ણ કરેલી છે, જ્યારે બાકીની કામગીરી કાર્યરત છે, જે આગામી 10-15 દિવસમાં ચોમાસા પહેલાં પૂરી કરી લેવામાં આવશે. આ કામગીરી હેઠળ અમે 11 કેવી લાઇનમાં ટ્રી કટિંગની કામગીરી, લાઇનના જમ્પર, સ્વિચો મેન્ટેનન્સની કામગીરી કરેલ છે. રાજકોટ શહેરમાં વિકાસના નામે કથિત ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગનો કિસ્સો સામે આવ્યો. રાજકોટ મહાનગરપાલિકા અને ગોકુલ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. શહેર કોંગ્રેસના 2 નેતાએ ગોકુલ હોસ્પિટલ પાસે રોડ પર બનાવવામાં આવેલ બ્રિજ જનરલ બોર્ડના ગેરકાયદેસર ઠરાવ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે લીગલ નોટિસ ફટકારી અને વળી સંતોષકારક જવાબ નહીં મળે તો પીઆઈએલ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ વતી કૃષ્ણદત્ત રાવલ અને સંજય લાખાણી
અગ્રણીએ આ મુદ્દો ઉઠાવ્યો અને તેમના જણાવ્યા પ્રમાણે રાજકોટ મનપા જનરલ બોર્ડ દ્વારા વર્ષ 2019માં ગોકુલ હોસ્પિટલ પાસે રોડ પર બ્રિજ બનાવવાની પરમિશન 71 નંબરના ઠરાવથી આપવામાં આવી હતી. એ લોકોએ બ્રિજ કે આપણે પુલ, જેને સાદી ભાષામાં પુલ કે બે રોડને કનેક્ટેડ કરેલો છે જે કાયદેસરના જીડીસીઆરના નિયમ મુજબ નથી. આ લોકોએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી ને ઠરાવ નંબર 71 2019 ની અંદર ઠરાવ કરીને આ બ્રિજને મંજૂરી આપવામાં સ્પેશિયલ કેસ તરીકે આપી છે. તો મારે આપણે એ કહેવું છે કે જીડીસીઆરના નિયમ છે એ જીડીસીઆરના નિયમને ફોલો કરવાનું હોય જનરલ બોર્ડને, કે જીડીસીઆરના નિયમની વિરુદ્ધ જઈ ને કોઈ પણ કાયદાનું પાલન કરવાનું હોય. આ બાબતમાં અમારે પ્રજાના હિતમાં ચેલેન્જ કરવી છે. એટલે અમે આજે આ બે પંડિત મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસો પાઠવી છે. જો એનો યોગ્ય કાયદેસર જવાબ નહીં આપે તો ના છૂટકે અમારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે હાઈકોર્ટમાં જવાનું થશે. અને અમે બરાબર રીતે મકમથી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ ભાજપના તમામ પ્રકારના ભ્રષ્ટાચારોને દૂર કરવા માટે અને ઉઘાડા પાડવા માટે મહેનત કરી રહ્યા છીએ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એ લોકોની ટેકનિકલ ટીમ બનાવી. એ ટેકનિકલ ટીમ અહીંયા આવી અને પહેલાં બધું નિરીક્ષણ કરી ગઈ કે ખરેખર અહીંયા બ્રિજ બને તો બીજી કંઈ મુશ્કેલી થાય એમ છે કે નહીં. તો એ લોકોએ જોયું કે બ્રિજ બને તો એમાં પેશન્ટની સુખાકારી વધે એમ છે અને આમ પબ્લિકને કોઈ તકલીફ પડે એવું નથી. એટલે એ લોકોએ ઇજનેરોને મોકલ્યા. ઇજનેરોએ સર્ટિફિકેટ આપ્યું કે તમે બનાવો. એટલે અમે બ્રિજનું નિર્માણ કર્યું. બ્રિજનું નિર્માણ કરતાં પહેલાં પણ અમે એના ડ્રોઈંગ્સ કોર્પોરેશનમાં એપ્રૂવ કરાવ્યા છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને બોર્ડમાં એ લોકોની મંજૂરી લીધેલી છે. સરકારે જે હોસ્પિટલોને મંજૂરી આપેલી છે, જનરલ બોર્ડમાં એનો ઠરાવ પસાર થઈ ગયો છે, જે કાયદેસર રીતે એની મંજૂરી મળી ગઈ હોય છતાં આવા ખોટા મુદ્દા લઈને લોકોની વચ્ચે અને ખોટો કોર્પોરેશનની અંદર આવી ચર્ચાઓ કરતા હોય છે. તો આને વિકાસ અટકાવ્યો કહેવાય. અને આ તો એક મંજૂરી લઈને આ બનાવેલું છે. કોઈ એમનેમ તો કોર્પોરેશને એને પોતે બનાવ્યું નથી. તો આવી જે હોસ્પિટલની અંદર કામગીરી કરેલી હોય અને કોંગ્રેસને આવો ખોટો મુદ્દો લાગે છે તો ત્યારે બોલવાની જરૂર હતી.